મંત્રે અને રવિવારની ભજન સેવાની શરૂઆત કરીએ. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધર. તારી સત્યતાથી અને તારા ન્યાયપણાથી મને ઉત્તર આપ. પ્રાર્થના કરીએ. અમારા મહાન સર્વશક્તિમાન સનાતન પ્રભુ, આ સર્વ સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવનના પાલનહાર પ્રભુ, સર્વ માન મહિમા ગૌરવને ઈશ્વર, અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ, તમારા નામને ધન્ય આપીએ છીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ. તમે ગત આખો અઠવાડિયે અમને સંભાળ્યા, બચાવ્યા, અમારી સર્વ જગત પૂરી પાડી, અમારી તંદુરસ્તી સાચવી, અમારી સહાયને મદદ કરી, એ બધા માટે આભાર માનીએ છીએ. રાત્રિ દરમિયાન પણ અમારા થાકેલા શરીરને આરામ આપ્યો, નિંદ્રા આપી. તમે જીવતા જે સવારે જીવતા ઉઠાડ્યા, નવીન આદિત્યની પવિત્ર દિવસની ભેટ આપી, સવારની તાજગી તંદુરસ્ત આપી, અને આજે તમારું ભજન કર્યું છે, આરાધના કર્યું છે, અને ભજન કરવા માટે તક આપી છે. ઓનલાઈન ભજન સેવા તમે એકઠા કર્યા છે. આ તક સમય સંગત માટે આભાર માનીએ છીએ. અમારી મધ્ય તમારી પવિત્ર અદ્રશ્ય હાજરી પૂરી પાડો, તમારા પવિત્ર આત્માનો આચ્છાદન કરો, અને આજે ગીતોથી, સ્તોત્રથી, પ્રાર્થનાથી, વચનથી અમે તમારું ભજન કરી શકીએ. એના માટે મારી સહાયને મદદ કરો, અને આ ભજન સેવા દ્વારા તમે માન મહિમા ગૌરવ પામો, અને અમને અમારી મનને આશીર્વાદ આપો, એવી કૃપા માગતા આ ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો તો તમે સ્વીકાર કરો. આમીન. પ્રભુનું ભજન રાખતા આપણે ભજન સમય ગીત ગાઈશું, અને ભજન સમય ગીત નંબર 241, પ્રકાશે સૂર્ય કિરણ જ્યાં, એ ગીત આપણે ગાઈએ. પ્રકાશે સૂર્ય કિરણ જ્યાં, ઈસુનો અમલ થશે ત્યાં, નાશ પામતા સુધી શોભામેશ, રાજ તેનું વાછે દેશે દેશ.
પ્રકૃતિ વાંચન પાઠ નંબર 13 વાંચીશ તે આકાશ આપણને વારાફરતી વાંચનમાં દોરશે. વારાફરતીના વાંચનમાં જઈશું. વારાફરતીનું વાંચન પાઠ નંબર 13, પોતાને માટે ઈશ્વરની સંભાળ. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકતા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાળા પડશે નહીં. આ કંગાળ પુરુષે પોકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને એના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાના સંતો તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. સિંહના બચ્ચાની તંગી પડે છે ને ભૂખ પેટવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાળાની અછત થશે નહીં. ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે, તેના પર ભરોસો રાખવામાંથી એકે ઓછી થશે નહીં. આમીન. દરેક વિશ્વાસ તો સાથે બોલીએ, સાથે વાંચીએ અને પ્રભુમાં આજે આપણો વિશ્વાસ તાજો કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો, કુંવારી મરિયમનો ઘરે જન્મ્યો, પોત્યોસ પિલાતને હુકમનો દુઃખ ભોગ્યો, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા ડટાયો, અધોસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મેલા ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જેમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મેલાનો ન્યાય કરવા સર્વનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. આમીન. શાંત રહીને આપણે આભાર સ્તુતિની પાકલાતી અને મધ્યસ્થની પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં નમીએ. અતિ ઉન્નત રાજા સંપર બિરાજમાન અમારા રાજાના રાજા અને પ્રભુના પ્રભુ, આકાશ રાજસન, પૃથ્વી જન પાયસન, જેની આગળ હજારો દૂતો પરમ હોસાના હોસાના કરી સ્તુતિ કર્યા, જેની આગળ સરાફો નિરંતર સ્તુતિ કરે, જેની આગળ 24 વડીલો હાલેલુયાના નાદ પકડતા થાકતા નથી, એવા સ્તુતિ, માન, મહિમા, ગૌરવને ઈશ્વર અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ કે પિતા પરમેશ્વર આજનો દિવસ કેટલા બધા લોકો જોઈ શકે ન હોય, કારણ કે તમારી પાસે આવી ગયા છે. કેટલા બધા લોકો એવા હશે હોસ્પિટલમાં હશે, બીમાર હશે, પથારીવશ હશે. આ કેટલા બધા લોકો એવા હશે કે પ્રભુ આમ તેમ ફાફા મારી રહ્યા હશે, પ્રશ્નો, મુશ્કેલી, ટેન્શન હશે. પણ પિતા પરમે આજે સવારે અમે તમારો આભાર માનીએ કારણ કે અમે જીવતા છે, અમે તંદુરસ્ત છે અને પિતા પરમેશ્વર અમે સત્ય ઈશ્વરનું ભજન કરવા માટે આ ઓનલાઈન ભજન સ્વામીની સંગતમાં જોડાયા છે. આ સમય માટે અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા પર પ્રેમ કરો છો. એ પ્રેમને કારણે તમે 2020 વર્ષ પહેલા તમારા એકને એક દીકરા પ્રભુ કૃષ્ણને આ પૃથ્વી પર મોકલી આપ્યા. એટલા માટે પ્રભુ કૃષ્ણ પર જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અંશન પામે. એ અનંતની યોજના, એ ઉદ્ધારની યોજના તમે લઈને આવ્યા. એ મહાન પ્રેમ માટે, એ બલિદાન માટે, એ તારી યોજના માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર તમારો આભાર માની તમે સમગ્ર માનવ જાત માટે બલિદાન આપ્યું છે અને સમગ્ર માનવ જાત માટે પૃથ્વી પર તમે આવ્યા. પણ હજુ પણ ઘણા બધા લોકો નાશમાં છે કારણ કે તમારા દીકરા પુરુષ લોકો વિશ્વાસ કરી શક્યા નથી. પણ તમારો બહુ આભાર માનીએ છીએ. તમારી કૃપા પવિત્ર આત્માની સહાયથી અમે પ્રભુ પર વિશ્વાસ કરી શક્યા છે, પ્રભુ કૃષ્ણ સ્વીકાર કરી શક્યા છે, પ્રભુ કૃષ્ણ અંગીકાર કરી શક્યા છે, પ્રભુ કૃષ્ણ જીવન સોંપી શક્યા છે અને માટે મારા પાપોની માફી મળે છે, અમારો ઉદ્ધાર થયો છે. એ કૃપાના માટે પણ અમે તમારો બહુ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર આભાર માનીએ છીએ. એ અનંત જીવનમાં ટકી શકીએ, અંત સુધી તારામાં ટકી શકીએ
એટલા માટે બધી વ્યવસ્થાઓ પૂરી પાડો છો. આ ભજન સેવાની વ્યવસ્થા આપી આભાર માનીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રભુનું વચન એ અમારી માતૃભાષામાં આપ્યું છે, એના માટે સ્તુતિ કરીએ છીએ. ગીતો સ્તોત્ર આપ્યા કે અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ. એ બધા માટે અમે તમારો બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. અને સદ તમારો પવિત્ર આત્માને દોરે છે, ચલાવે, સંભાળ, સહાય, મદદ કરે છે, પાપથી બચાવે છે. એ કૃપાને માટે આભાર માનીએ છીએ. અને બધું એટલા માટે છે કે પ્રભુ અમે અંત સુધી તારણમાં ટકી શકીએ. આ કૃપાના માટે પણ અમે આભાર માની તમારી સ્તુતિ કરીએ, તમારા નામને ધન્ય આપીએ છીએ. સાથે પ્રભુ અમે દૈહિક આશીર્વાદ અમને આપ્યા છે, કારણ કે દૈહિક જીવન આપ્યું છે. ત્યાં તમે દરરોજનો ખોરાક, પાણી, હવા, પ્રકાશ, વસ્તુ, રહેઠાણ, સંગત, સલામતી સગળું તમે પૂરું પાડો છો. એ કૃપાને માટે પણ અમે બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો માટે સ્તુતિ કરીએ છીએ. આ ભયંકર કોરોનાની મહામારી છે, એમાં પણ અમારો બચાવ કર્યો છે, અમારું રક્ષણ કર્યો છે, અમને તંદુરસ્ત રાખ્યા છે. એ કૃપાને માટે પણ બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમે તો મારા જીવન એટલા બધા આશીર્વાદ ઉપકારો કર્યા છે કે અમે નિરંતર તમારી સ્તુતિ, આરાધના, ભજન કરીએ તો પણ પૂરતો નથી. ત્યાં આજે સવારે હૃદયના ઊંડાણથી, પૂરા અંતઃકરણથી અમે તમારો પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ, તમારા નામને ધન્ય આપીએ છીએ. આભારી હૃદય સાથે મારા ચરણોને મેં આશરે ત્યારે આજે સવારે પિતા પરમેશ્વર અમે મારા પાપોની પણ કબૂલાત કરીએ છીએ. કારણ કે જ્યારે હશે પ્રભુ તમારી વેદી પાસે આવ્યો, તમારું ગૌરવ જોયું અને ત્યારે તે ગફાઈ ગયો, પડી ગયો અને બોલી ઉઠ્યો કે આવ્યું મારું આવી બન્યું. કેમ કે હું તો સુખોટોને માન્યું છું અને સુખોટોના માનવી ભેગો રહેનાર છું. અને આજે અમે પણ તમારી ભજન કરી રહ્યા છે, તમારા સ્તુતિ, આરાધના અને ગીતો ગાઈ રહ્યા છે. ત્યારે પિતા પર અમને પણ બીક લાગે છે, અમે પણ ગભરાય છે, કારણ કે અમે પણ પાપી છે, અપરાધી છે, દુરાશ, નબળાશ. અને પ્રભુ અમે એ પાપી લોકો ભેગો રહેનાર છે. ત્યારે જે અમે કૃપા માંગે મારા પર દયા કરો. અને જેમ યશાયા પ્રવક્તા હકમાં તમે કહ્યું, હા તમે તમારા દૂતની આજ્ઞા કરી, એ ચીપી વડે વેદી પર અંગારો લઈને એને કાઢવામાં આવ્યો અને એનો દોષ દૂર કરવામાં આવ્યો, એને શુદ્ધ કરવામાં આવ્યો અને પાપોની માફી આપવામાં આવી. આજે પિતા પરમેશ્વર તમે જ કૃપા અમારા પર થવા દો. અને 2020 વર્ષ પહેલા તમે રક્ત વેળાવ્યું છે કાલવાની ટેકરી પર, એ લોહીનો મારા પર છંટકાવ કરો, એ લોહી મને નવડાવો, એ લોહી મને શુદ્ધ કરો, એ લોહી મને પવિત્ર કરો. એ લોહી દ્વારા મારા પાપો ભૂસી નાખો અને મને પાપમાંથી માફી આપો, અમને ક્ષમા આપો, એવી મેં પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આ પિતા પરમેશ્વર અમે શુદ્ધ પવિત્ર જીવન જીવે એના માટે સતત તમારા પવિત્ર દોરવાની કૃપા અમને પૂરી પાડો, એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આજે સવારે મને મેં આશા પિતા પરમેશ્વર તમારું વચન કહે છે, માગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સગડામાં આવશે. અને મધ્યસ્થીનો આત્મા આપે છે, મધ્ય માગવાનો હક આપ્યો છે. તારી પિતા પરમેશ્વર આજે સવારે અમે અમારી કેટલીક પ્રાર્થના, વિનંતીઓ, અરજો ગરજો તમારા ચરણોમાં લઈને આવીએ છીએ. પિતા પરમેશ્વર તમે સાંભળો, સ્વીકારો અને અમારી મદદ કરો, એ કૃપા માંગીએ છીએ. આજે સવારે મને મેં આધાર પિતા પરમેશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે. આ દિવસો મારા દેશમાં પુષ્કળ સંકટ છે, મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, ગરીબી છે, બેકારી છે, મોંઘવારી પુષ્કળ છે. તારે પિતા પરમેશ્વરની પ્રાર્થના વિનંતી છે અમારા દેશના રાજકર્તાઓને, મિનિસ્ટરોને, વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને, આઈએસ અધિકારીઓને અને જેઓના સિર પર દેશનું શું કામ છે તેઓને તમારું જ્ઞાન, આપનો આત્મા પૂરો પાડો કે જેથી કરીને આ બધી પ્રશ્નો છે, મુશ્કેલીઓ, તકલીફો છે તો દૂર કરી શકે અને પ્રશ્નો સોલ્વ કરવા માટે જરા આયોજન કરી શકે. અને પ્રભુ મારા દેશના એક એક લોક સુખી સમૃદ્ધ બને, આ દેશનો વિકાસ થાય, દેશને શાંતિ, આનંદ, સલામતી મળે, એના માટે પ્રયત્ન કરી શકે. એના માટે તમે દરેકની સહાય મદદ કરો, એ કૃપા માંગીએ છીએ. એમાં મારા દેશને તમે બધા આશીર્વાદ સમૃદ્ધ બનાવો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર તારાને અમે કૃપા માંગીએ છીએ. અત્યારે મારા દેશમાં કોરોના વાયરસ પણ ભયંકર બીમારી છે. આભાર માન્ય હમણાં થોડો ઓછો છે અને મારી સ્તુતિ કરીએ છીએ, પણ કૃપા માંગીએ છીએ કે અમારા દેશમાંથી કોરોના વાયરસને તમે દૂર કરો, આખા જગતમાં, દુનિયામાંથી એ કોરોના વાયરસને તમે દૂર કરો, એવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને કોરોના વાયરસના કારણે ઘણા બધા તકલીફો, મુશ્કેલીઓ છે. આ ઘણા નોકરી ચાલી ગઈ છે, ઘણાને પ્રભુ એ જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી નથી. તારે પિતા પરમેશ્વરની પ્રાર્થના વિનંતી કરે, એવા લોકોને તમે સંભાળો, કાઢી લો, એમની જરૂરિયાતો પૂરી પાડો, એવી કૃપા માંગી રહ્યા છે. આજે સવારે અમે અમારી ગુજરાતની કોન્ફરન્સ માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા માનવત વિશ્વ સાહેબ, મેડમ કમલ કરકર માટે કૃપા માંગીએ છીએ. કોન્ફરન્સની બધી જવાબદારી અદા કરે, શક્તિ, સામર્થ્ય તમે બળ પૂરું પાડો, તમે આશીર્વાદી કરો, કૃપા માંગે. અમારી કોન્ફરન્સ આશીર્વાદી કરો, અમારા તમામ વિશ્વ સાહેબોને આશીર્વાદી કરો, એમની જવાબદારી સાથે પાસે કૃપા માંગીએ છીએ. અમારી ગુજરાત કોન્ફરન્સ તમામ ધર્મસેવકો, માનવ બાળક માટે કૃપા માંગીએ છીએ. વ્યક્તિઓના કુટુંબોને સંભાળો, એમની મંડળીને સંભાળો,
એમની સેવાઓને આશીર્વાદ કરો એ કૃપા માગીએ છીએ. અમારી સંસ્થાઓ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. અમારી શૈક્ષણિક સંસ્થા, અમારી વૈદ્યકીય સંસ્થા અને પ્રભુ અમારી અન્ય જે મિનિસ્ટ્રીઓ સેવાઓ છે એ પ્રત્યેક માટે પુષ્પનો આશીર્વાદ કરો એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને આ બધા દ્વારા તમે માનવીમાં ગૌરવ પામો અને અમારી સંસ્થાઓ વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. મિશન હોસ્પિટલ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વરના નવેસરથી શરૂ કરવામાં આવી આભાર માનીએ છીએ અને સારું ડેવલપ માટે સ્તુતિ કરીએ છીએ. ત્યારે હોસ્પિટલની જરૂરિયાતો પૂરી પાડો અને એ મિશન હોસ્પિટલ ફરીને એક વાર જે પ્રથમ હતી બની શકે એના માટે કૃપા અમે માગી લઈએ છીએ. તમામ અમારી સંસ્થાને આશીર્વાદ માગીએ છીએ. તમામ અમારી મંડળીને આશીર્વાદ કરો. તમામ અમારા લે ભાઈ બહેનોને આશીર્વાદ કરો એવી કૃપા માગી લઈએ છીએ. આજે સવારે અમે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી આણંદ ડિસ્ટ્રિક્ટને આશીર્વાદ કરો. અમારી આણંદ ડિસ્ટ્રિક્ટને ક્યારેક પાસ્ટરને આશીર્વાદ કરો. અમારા તમામ પાળક સાહેબોના કુટુંબને સંભાળ આશીર્વાદ કરો. અમારી 19 મંડળીને આશીર્વાદ કરો એવી કૃપા માગીએ છીએ. બેથેલ ચર્ચ માટે પણ કૃપા માગીએ છીએ. આ મંડળીને પણ પુષ્પ આશીર્વાદ કરો એવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર તમામ રીતે મારી સાથે મદદ કરો. અને જે ઓનલાઈન ભજન સેવા જોડાયા છે એ પ્રત્યેક કુટુંબને પ્રત્યેક વ્યક્તિને પ્રાર્થના આશીર્વાદ અને કૃપાનું વચન અને આજની પ્રાર્થના તમે સાંભળજો, મદદ કરજો એવી કૃપા માગતા અમારી અમરસ્તુની પાપ લાગતી અને મધ્યસ્થની પ્રાર્થના અમારા ત્રાતા મુક્તિદાતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માગીએ છીએ. પિતા તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમીન, આમીન. પ્રભુનું વચન ચારકતા આપણે ગીત ગાઈશું અને ભજન સંગ્રહમાં ગીત નંબર 237 ગાવામાં આવશે. બચાવ મરતાને સંભાળ, પાપને મોતી તેમને સત્વર ઉગાર. પાપ હાથ પડેલને કરુદન ભૂલેમાં સમરતા નાની તેમને કહેવાય. નાશ પામતાને બચાવ મરતાને સંભાળ, ઈસુ કરશે તારણ, ઈસુ દયા. જો કે તેઓ તેનો કરે છે દુષ્કાર, પસ્તાવી નો તે કરે સ્વીકાર. સમજાવ તેમને ખંતે, સમજાવ ધીરેથી, તે કરશે માં ફક્ત વિશ્વાસ કરવાથી. નાશ પામતાને બચાવ મરતાને સંભાળ, ઈસુ કરશે તારણ, ઈસુ દયા. નાશ પામતાને બચાવ જે તુજ હરશે, તારા કામમાં પ્રભુ બળને નાખશે. સાંકડા માર્ગ પર તેમને લાવતી રસ્તિયા, ભૂલેને કે ત્રાતા મોહ તુજકા. નાશ પામતાને બચાવ મરતાને સંભાળ, ઈસુ કરશે તારણ, ઈસુ દયા. સર આપણે પ્રભુના વચનો વાંચીશું. નેહેમિયાનું પુસ્તક, તેનો 1 અધ્યાય અને 1 થી 11 કલમ વાંચવામાં આવશે. વચન તમારા દીવડા સમજે, જીવન કેરો પથ અજવાળે. વચન તમારા દીવડા સમજે, જીવન કેરો પથ અજવાળે. હરદમ જ્યોતિ ઉર ઉજાડે, પ્રભુજી પ્રભુજી હો જો અમારા. વંદન પ્રભુજી હો જો અમારા.
વાંચીએ તથા સાંભળીએ નેહેમ્યા તેનો 1 અધ્યાય 1-11 કલમ. હખાલિયાના પુત્ર નેહેમ્યાનો વૃત્તાંત. 20મા વર્ષના કિસ્લેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરુશલેમ વિશે મેં તેમને પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલા એક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયેલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સમૂહ તારા સેવક ઇઝરાયેલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. જે વચન તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળ. તે કહ્યું હતું કે જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ. પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો ને તેઓનો અમલ કરશો તો તમારામાંના જેઓ દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ ને જે ઠેકાણે મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. આ તારા સેવકો તથા તારા લોક છે કે જેઓને તે તારા મોટા પરાક્રમથી તથા તારા બળવાન હાથથી છોડાવ્યા છે. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આબાદાની આપ ને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. હું તો રાજાનો પાત્ર વાક હતો. પ્રભુ તેને વાંચેલા અને સાંભળેલા વચનો આનંદ. સારો સમય આપણે સ્તુતિ આરાધના માટે ગીત ગાઈશું. हिंदी भाग में सेनाओं का यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है वो यहोवा हमारे संग संग है. जो सर्वशक्तिमान प्रभु है वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. जिसने दो भागा, जंगल में मार्ग निकाला. समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला. जो वायदे को
हमारा उजगड़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा उजगड़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा उजगड़ है। આસવાની બધાને મારી પ્રેમી સલામ. પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે આપણે ઓનલાઈન ભજન સેવામાં જોડાયા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, સાથે પ્રભુનો આભાર માનીએ છીએ. હમણાં કોરોના વાયરસ બીમારી એ ઓછી થઈ છે અને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળી રહ્યા છે માટે આભાર માનીએ છીએ. આપણી ઓનલાઈન ભજન સેવા જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે 9 વાગે મળીએ છીએ અને આવતા રવિવારે પણ 9 વાગે ઓનલાઈન ભજન સેવા થશે. એ પણ તમે જાણશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આ સમયે પ્રભુના બંને સેવકો પાસ્ટર વિલ્સન અને પાસ્ટર હિન્સનો આભાર માનું છું કે ઓનલાઈન ભજન સેવાની વ્યવસ્થા, એનું એડિટિંગ કરવું, રેકોર્ડિંગ કરવું અને એના માટે ઘણો બધો સમય આપે છે અને બધી વ્યવસ્થા સંભાળે છે. માટે બંને પ્રભુના સેવકોનો આ સમયે આભાર માનું છું, તમામ પાઠકોનો આભાર માનું છું અને ફરીને એકવાર સર્વ લોકોને આજની મારી પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુના વચનો તરફ જેટલા પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, અમારા પ્રભુ ને અમારા દેવ, અમે તારો પુષ્કળ આભાર માનીએ. તમારી કૃપા દયામાં આજે તમારું વચન સાંભળવા માંગીએ છીએ. પિતા પરમેશ્વર, વચન તમારું છે. પિતા પરમેશ્વર, તમે બોલો, અમે સાંભળીએ, સ્વીકારીએ, ગ્રહણ કરીએ અને તમારા આશીર્વાદ બનીએ એવું તમે કરો. મુજબ બળપાતનો ઉપયોગ કરો. મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તમે બનો. પ્રભુ ઈસુના નામમાં આમીન, આમીન. શરૂ જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, નેહમ્યાનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 1 થી 11 કલમ. અને ઘણી બધી વખત આ શાસ્ત્ર પાઠ તમે સાંભળ્યો છે, વાંચ્યો છે. ખાસ કરીને પ્રભુ મંદિર બાંધવાની શરૂઆત, ચર્ચ બાંધવું હોય એવા સમયે તમે આ શાસ્ત્ર પાઠ વિશે ઘણા સંદેશા સાંભળ્યા છે. પણ આજે મેં એ શાસ્ત્ર પાઠ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે નેહમ્યાના જીવન પરથી ઘણું બધું આપણે શીખી શકીએ છીએ અને કેટલીક ટિપ્સ, કેટલીક બાબતો આપણને આ ભયંકર પરિસ્થિતિમાં મળે છે કે જે આપણા જીવનને શાંતિ, આનંદ, ઉત્તેજન, હિંમત, દિલસો આપનાર બને છે. અત્યારની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. કોવિડ-19ના કારણે ઘણી બધી બીમારીઓ, ઘણા બધાએ પોતાના સ્વજનો ગુમાવ્યા. કદાચ ગુજરાત કોન્ફરન્સનો સર્વે કરવામાં આવ્યો અને 20મી મે સુધી આ વર્ષમાં કોવિડના કારણે 355 લોકો મૃત્યુ પામ્યા.
અને 20મી તારીખ પછી અત્યાર સુધી જે મરણ પામે છે અલગ, અને બીજી બીમારીઓથી મરણ પામે છે અલગ, પણ 355 લોકો એ કોવિડ-19થી મરણ પામ્યા એ આપણો આંકડો જાણીએ છીએ. અને એ બધું બતાવે છે કે બહુ મુશ્કેલી, પ્રશ્નો, તકલીફ, ઘણાને કોઈ જગ્યાએ નોકરી પણ ગુમાવીશ, રોજગારી ગુમાવીશ, અને મુશ્કેલીઓ, પ્રશ્નો ઘણો બધો. તમે જ્યાં કંઈ જુઓ તો દુર્દશાના સમાચાર મળે છે, મુશ્કેલીના સમયે ટીવી એ સમાચાર સંભળાવે, ન્યૂઝપેપર એ સમાચાર સંભળે, મોબાઈલ વોટ્સઅપ પર તમે જુઓ તે સમાચારો, એકબીજા વાતો કરતા એ સમાચારો, સરકારના આંકડા એ સમાચારો. અને એવી જ બાબત અહીંયા આગળ નહેમીયાના પુસ્તકમાં તમે જુઓ તો ત્યાં પણ લખવામાં આવ્યું છે. અને અગર 3જી કલમ આપણે વાંચીએ, નહેમીયાનું પુસ્તક 1લો અધ્યાય અને 3જી કલમ, તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરૂશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. દુર્દશાના સમયે નહેમીયાને પણ આવા સમાચાર મળ્યા. કેટલાક ત્યાં ઉપરની કલમ વાંચો, કેટલાક કહે છે ત્યાં એ લખવામાં આવ્યું છે કે છે એ પ્રમાણે કે છે બંદીવાસમાંથી છૂટેલાઓના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરૂશલેમ વિશે મેં તેમને પૂછ્યું. નહેમીયાને કે છે એના ભાઈ, બીજી કલમ વાંચો કે મારા ભાઈઓ મનો એક હનાની તથા યહૂદીયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા. કેટલાક માણસો કે નહેમીયા પાસે આવ્યા અને ત્યારે નહેમીયાને પૂછ્યું, નહેમીયાને સમાચાર મળ્યા કે જે યહૂદીઓ યરૂશલેમમાં છે બચી ગયા છે અને એમની ભયંકર દુર્દશા છે. ભયંકર કે છે દુર્દશા છે. અને મહાસંકટમાં, જો શબ્દ કેવો હોય, મહાસંકટમાં તથા અધમ દશામાં છે. મહાસંકટમાં, અધમ દશામાં કે છે. આ ઇસ્રાએલ પ્રયાસ યહૂદીયાના લોકો છે. આ સમાચાર નહેમીયાને મળ્યા. અને કદાચ આજની પરિસ્થિતિ આપણે જોઈએ, આપણી મંડળીને, દેશની, સમાજની, તો આવી જ પરિસ્થિતિ તમને દેખાશે. એક તો કોવિડ-19ના કારણે તમે જુઓ, રાજકીય રીતે પણ તમે જુઓ કેટલી ભયંકરતા છે. મહાસંકટમાં પડેલા એવી પરિસ્થિતિ છે. સામાજિક રીતે તમે જુઓ, નૈતિક રીતે તમે જુઓ, ધાર્મિક રીતે તમે જુઓ, આત્મિક રીતે જુઓ કે આજે મંડળીઓ અને આપણો સમાજ અને લોકો કેવી અધમ દશામાં છે, મહાસંકટમાં છે. પાપીટ વધી ગયો છે, ભ્રષ્ટાચાર જેવો વધી ગયો છે, અને લોકો એ પ્રભુને પણ ઘણા ભૂલી જવા લાગ્યા છે, પ્રભુના વચનોનું ઉલ્લંઘન કરવા લાગ્યા છે. અને એ બધી અંધકાર ને મહાસંકટ અને કે છે અધમ દશા, અને સાથે ગરીબી, બેકારી, મોંઘવારી, આ બધી પરિસ્થિતિ છે. નહેમીયાએ ઘણી સાથ લીધું. ત્યારે નહેમીયાએ જે કર્યું એ તમારે મારે કરવાની વાત છે. પ્રભુ વચન આજે નહેમીયાના જીવનમાંથી એ શીખવાનું છે. અને એ છે, અને જ્યારે આવી યરૂશલેમના લોકો મહાસંકટમાં અધમ દશામાં પડેલા હતા ત્યારે કે છે એ સમાચાર નહેમીયાને મળ્યા. એ નહેમીયાએ જાણ્યો. ત્યારે 4જી કલમ લખ્યું છે, જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો. તમે જુઓ, આ ભયંકર વિપત્તિ, મહાસંકટ, અધમ દશા ઇસ્રાએલ પ્રજા પર આવી. તો એક બાબતની તમે નોંધ કરો, નહેમીયા સંકટમાં નહોતો. નહેમીયા તો રાજાનો પાત્રવાહક હતો. નહેમીયા તો રાજાના દરબારમાં હતો. ત્યાં એને કશી ખોટ નથી, કશી તકલીફ નથી, એને કશું દુઃખ નતું. પણ દુઃખ ક્યાં હતું? ના ભાઈઓ, ઇસ્રાએલ પ્રજાને મુશ્કેલીમાં હતી. એમની પણ મહાવિપત્તિની તકલીફ હતી. પણ છતાં તમે લખ્યું છે કે નહેમીયા એ પરિસ્થિતિ રડ્યો. અને એટલા
એટલા માટે વાળા પ્રભુના લોકો તરીકે આપણે નહેમ્યા જો જીવન નહેમ્યા જેવા બનવાના છે. આપણે પણ સારી પરિસ્થિતિમાં હોય, કોઈ તકલીફ ના હોય, મુશ્કેલી ના હોય, બધું આપણી પાસે સારામાં સારું છે, પણ એમાં નહેમ્યા રડે. આપણે રડવાનું છે એનો મતલબ છે કે આપણે લોકોને પ્રેમ કરવાનો છે, લોકો માટે આપણને ફિલિંગ થવું છે, લોકો માટે આપણે અનુકંપા થવી છે, લોકો ઉપર આપણે દયા આવી છે, લોકો આપણે કરુણા આવી છે, અને માટે એ પ્રભુના ચરણો બેસીને આપણે રડવાની જરૂર છે. પ્રાર્થના નહેમ્યા રડ્યો. આપણે મોજ મજા કરી, આપણી પાસે સારી પરિસ્થિતિ હોય, પણ વાલા આજુબાજુ કેટલા બધા લોકો તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, આત્મિક રીતે માદા છે, નાશમાં જર્યા છે, તારણ નથી પામ્યા, મૂર્તિ પૂજામ છે, કોવિડ-19 મહામારી છે, નોકરી નથી, મોંઘવારી છે, ભૂખ મળો છે. આ લોકો માટે આપણે પ્રભુના ચરણો બેસવાનું છે અને રડવાનું છે. અને કહે છે કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો, કેટલાક દિવસ સુધી. જેઓ ધન્યતામાં છે ને માથી પાંચમાં, જેઓ શોક કરે તો ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. અને મને કોઈ તકલીફ નથી, કોઈ મુશ્કેલી નથી. એના ભાઈઓ ઇસ્રાએલ પ્રજાની મુશ્કેલી તકલીફ છે ને કરે કે છે એને શોક કર્યો, ઘણા દિવસ સુધી શોક કર્યો. અને પછી લખવામાં આવ્યું છે ત્યાં મેં ઉપવાસ શોક કર્યો, આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. ઉપવાસ સાથે પ્રાર્થના કરી. અને બોલો આ દિવસોમાં આ કોવિડ-19 માટે, આ પરિસ્થિતિ માટે, આ મહાસંકટ છે. અને હજુ તો આપણે કહીએ છીએ લોકો, ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને બધા ઘણા બધા આગાહી કરી રહ્યા છે. કેવી? ત્રીજી વેવ આવશે, ત્રીજી લહેર આવશે. અત્યારે મેં કંઈક આંકડામાં તો કે 15 લાખ લોકો મરી જશે ભારતમાં. ભયંકર લોકો મરી જેવી આગાહી છે. ત્રીજી વેવ આવશે, મહાસંકટ, મહાદુર્દશા. એ નહીં મેં જાણ્યું કરવાળો ઉપવાસ સાથે પ્રાર્થના કરીને રડ્યો, શોક કર્યો, અને આકાશના દેવની આગળ ઉપવાસ સાથે પ્રાર્થના કરી. અને તમારે મારે આ દિવસોમાં આકાશના દેવ, જીવતા દેવ યહોવાની આગળ ઘૂંટણે પડવાનું છે, ઉપવાસ સાથે રડીને, શોક કરીને, ખરા હૃદયથી, ખરા અંતકરણથી પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કરવાની છે. આ પરિસ્થિતિ બોલાવો. તમારે વ્યક્તિગત ટકો છે, તમારા કુટુંબને ટકાવ્યો છે, તમારી મંડળી ટકાવી છે, તમારા સમાજ ટકાવે, લોકોનું ભલું ઈચ્છતા હોય તો નહેમ્યાનો માફક વાળાઓ ઉપવાસ સાથે પ્રાર્થના કરવાની, આંસુ સાથે પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના વિશે તમે બહુ સાંભળ્યું હશે અને હું ઘણું બધું કહી શકું છું. ટૂંકમાં વાળાઓ નહેમ્યાએ જે કર્યું એ વાળાઓ પ્રાર્થના કરો, ઉપવાસ સાથે પ્રાર્થના કરવાનું છે. અને પ્રાર્થનામાં કેટલીક બાબતો છે નહેમ્યાએ બહુ સચોટ દેવને યાદ કરાયું છે. હું બધા નંબર પોઈન્ટ નથી આપતો, પણ 4 થી 5 બાબત તમે જુઓ એને જે પ્રાર્થનામાં કર્યું છે. ઉપવાસ સાથે પ્રાર્થના કરી. પહેલી બાબત એ રડ્યો, બીજી બાબત ઉપવાસ કર્યો. અને અહીં આગળ તમે જો આગળ આકાશના દેવ યહોવા મોટા તથા ભયાવ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાડે છે. હું તારા કાલાવાલા કરું છું. ઈશ્વરનો જે સ્વભાવ છે, ઈશ્વર બોલે છે ક્યારે ફરતો નથી. ઈશ્વર જે કરાર કરે છે, કરાર પાડે છે, યાદ કરાર છે. ઈશ્વર માણસ નથી. માણસ ગમે એટલા કરાર કરે, બોલે, પણ ક્યારે પણ નક્કી નથી. પણ અહીં આગળ નહેમ્યા ઈશ્વરને યાદ કરાવે છે કે તું કરાર પાડનાર દેવ છે, તું વચન પાડનાર દેવ છે. અને કહે છે તે જે લોકો પર પ્રીતિ રાખે છે, આકાશના દેવ યહોવા મોટા તથા ભયાવ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાડે છે. હું તારા કાલાવાલા કરું છું. કેટલી બધી બાબતો દેવને યાદ કરાવે છે. ભયાવ દેવ છે,
મોટા ભયા દેવ ને અને કહે છે જે લોકો તારા પર પ્રીતિ રાખે છે, તારી આજ્ઞા પાળે છે, તેઓના માટે તે જે કરાર કર્યો છે, જે પ્રોમિસ આપ્યું છે, જે વચન આપ્યું છે, એ દયાથી પાળે છે, એ યાદ કરે છે. એટલા માટે વાળા આ દિવસોમાં ઈશ્વરને આપણે આપણી પ્રાર્થનામાં એના એ મોટો છે, ભયાવહ છે, પણ સાથે દયાળુ છે, અને જે લોકો ઈશ્વર પર પ્રીતિ કરે છે એના પર હંમેશા દયા રાખે છે અને પાળે છે. એ બાબતો આપણી પ્રાર્થનામાં અગ્રિમ સ્થાને હોવું છે. અને કહે છે તું દયાથી પાળે છે, હું તારા કાલાવાલા કરું છું. મતલબ માટે હું તને કાલાવાલા કરું છું પ્રભુ, તો અત્યારે આ લોકોને બચાવ. યરૂશલેમનો કોટ છે, યરૂશલેમ દુર્દશામાં છે, મહાસંકટમાં છે. પ્રભુ મદદ કર. અને આપણી વાળાઓ એ પ્રભુને કહેવાનું, પ્રભુ તું દયાળુ છે, કૃપાળુ છે, અમારી મંડળીને બચાવ, અમારા દેશને, અમારા સમાજને, અમને કુટુંબને બચાવ. એ પ્રાર્થનામાં કહેવાની જરૂર છે. અને આગળ તમે જો ઘણું બધું કહી છે, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે, ઇસ્રાએલ પુત્રે પાપો તારી આજ્ઞા વિરુદ્ધ કર્યા છે. અને પછી તમે જો પાપ કબૂલાત કરે છે. તું પ્રભુ મારું સાંભળ, તું મારું સાંભળ. નેહેમ્યા કહે છે તારા સેવકની પ્રાર્થના છે અને કહે છે અમે તારી વિરુદ્ધ પાપ કર્યા છે. ઇસ્રાએલ પ્રજા તારી વિરુદ્ધ પાપ કર્યા છે. તો બહુ સ્પષ્ટ લખ્યું કે ઇસ્રાએલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓને ઇકરાર કરતા રાત દિવસ તારી સમ્મુખ તારા સેવક ઇસ્રાએલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. અમે તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. કબૂલાત ખાલી ચર્ચમાં નહીં, એક દિવસ નહીં, પણ કે રાત દિવસ ઇસ્રાએલ પ્રજા દુર્દશામાં છે, સંકટમાં છે. એ નેહેમ્યા જાણ્યો. તારી પ્રાર્થના કરે, તારે લોકોના પાપોની કબૂલાત, એના પાપની ખરી, પણ લોકો ઇસ્રાએલ પ્રજાએ પાપ કબૂલાત કરી છે અને એ પાપ કર્યું છે. એની માફી, એની કબૂલાત નેહેમ્યા કે છું રાત દિવસ તું સાંભળ. અને એટલા માટે પ્રાર્થનામાં આપણે પાપ કબૂલાત કરવાની છે, આપણા પોતાના પાપો, અને સાથે ઇસ્રાએલ પ્રજાએ કરી છે, આપણા ભાઈઓ, આપણા બહેનો, આપણી મંડળી, આ લોકોએ પાપ કર્યા છે, એ પણ આપણે કબૂલાત કરવાની છે, એ પણ આપણે યાદ કરવાના છે, એની પણ આપણે માફી માંગવાની. અહીં લખ્યું છે હે ઇસ્રાએલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરોધ કર્યા છે તેઓને ઇકરાર કરતા રાત દિવસ તારી સમ્મુખ તારા સેવક ઇસ્રાએલ પુત્રને સારું હું પ્રાર્થના કરું છું કે તું સાંભળ. અમે તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે, અમે તારી વિરુદ્ધ ઘણા દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. જે વચન તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળ. તે કહ્યું હતું કે જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશોમાં વિખરી નાખીશ. કબૂલાત કરે છે, આજ્ઞાની વિરુદ્ધ કર્યું છે, વચનો પાળ્યા નથી, ઈશ્વરની વિરુદ્ધ ગયા છે. બધું આ દિવસોમાં આપણે ભાલો પસ્તાની પ્રાર્થના કરી કબૂલાત કરે, લોકોના પાપોની પણ માફી આપણે માગવાની છે. અને એ બાબત અને બધું યાદ કરાવે છે. તે જ કહ્યું છે, બીજા શબ્દમાં કે ઈશ્વરને દોષ નથી કાઢતો, પણ અમે પાપ કર્યું છે. તે કહ્યું જ હતું જ્યારે તો પાપ કરશો તમે ત્યારે હું તમને અન્ય દેશ જાતે ખેરી નાખીશ, અને માટે આ સંકટ, માટે આ વિપત્તિ આવીશ. એટલે બીજા શબ્દો સ્વીકાર્યું છે ઈશ્વર તો દયાળુ છે, કૃપાળુ છે, ઈશ્વર તો પવિત્ર છે, ઈશ્વર તો ન્યાય છે. પણ અમારા પાપના કારણે COVID-19 આવ્યો છે, સંકટ આવ્યું છે, દુર્દશા થઈ છે અમારા કારણે. કારણ કે ત્યાં તો પ્રભુ કહ્યું હતું, પણ અમે એમાંથી વંચિત થઈ ગયા છે, અમે એમાંથી વિચલિત થઈ ગયા છે, અમે એમાંથી ડાબે કે જમણે ગયા છે, અમે વચનો પાળ્યા નથી, અમે તારી વિરુદ્ધ પિતૃ કર્યું છે, અમે તારી વિરુદ્ધ બરોબર કર્યો છે, અમે તમારી આજ્ઞાઓ પાળી નથી, અમે પવિત્ર શુદ્ધતા ત્યજી છે અને મલિનતા ગુંડાઈને મારે જમાવી છે. અને માટે છે આ પાપોથી પ્રાર્થના છે. અને અહીં આગળ નેહેમ્યા
એ પ્રાર્થના કરે છે. અને ઘણી બધી બાબતો ત્યાં લખવામાં આવી છે, પણ સાથે અમે એ પણ યાદ કરાયા છે, પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞા પાળશો ને તેઓનો અમલ કરશો, તો તમારા મના જેવો દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી ખેરાયેલા હશે, તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ, ને જે ઠેકાણું મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. પ્રભુ સાથે એ પણ વચન કર્યું, તો વિખેરી નાખવાનું વચન આપ્યું છે, પણ સાથે મારા પ્રભુ એ પણ વચન આપ્યું છે કે જો અમે એકવાર ભૂલ કરીએ, પાપ કરીએ, પણ અમે પાછા ફરીએ, ફરી તારી આજ્ઞા પાડીએ, ફરી તને જીવન સોંપીએ, તો તું અમને આશીર્વાદ આપવાનો છે, તું અમને માફ કરવાનો છે, તું અમારા પર દયા રાખવાનો છો, તું અમને પાછા એકઠા કરવાનો છો. માટે પ્રભુ તારા તું કે લાવીશ, એકઠા કરીશ, લાવીશ. અને પછી 10મી કલમો કહે છે, આ તારા સેવકો તારા લોક છે કે જેઓને તે તારા મોટા પરાક્રમ તારા બળવાન હાથથી છોડાવ્યા. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદરભાવ રાખવાનો આનંદ માને છે, તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તો આબાદાની આપ, ને આ માણસની તેના પર કૃપા થાય એમ તું કર. તો પ્રભુ, હું કબૂલાત કરું છું, અમે પસ્તાવ કરીએ છીએ, પણ તું અમને તું એક તું અમારું સાકાર અને તું અમારી દુર્દશા દૂર કર. આ ભયંકર છે, આ મુશ્કેલ દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો મહાસંકટ છે, મહાદુઃખ છે, મહાઆપત્તિ છે, બહુ જ મુશ્કેલ ભયંકર છે. તો એવી પરિસ્થિતિ વાળા નેહેમ્યા જે 5-7 બાબતો કરી છે, તો એક જ બાબતમાં ત્યારે પ્રાર્થના કરી, પણ પ્રાર્થનામાં ઘણી બધી એવો રડ્યો વાળો, શોક કર્યો. એ દુર્દશા નહોતો, એ મુશ્કેલી નહોતો, પણ એ રડ્યો, શોક કર્યો, ઉપવાસ કર્યો, રાત દિવસ કશે પાપ કબૂલાત કરી, પ્રાર્થના કરી. અને વાલો પછી આપણે જોઈએ છે કે નેહેમ્યાનું જે કામ હતું ત્યાંનો કોટ બાંધવાનું એ પૂરો કરે છે, સફળ કરે છે. એની ઉપર આપણે બધા બોલવું નથી, પણ એનું જે હતું કામ એ પ્રભુએ સાંભળ્યું. આજે રાજા પાસે પરમિશન લેવાની હતી, કૃપા જોતી હતી. તમે આ બીજા ત્યાં વાંચો ત્યાં લખવામાં આવ્યું છે, એ કૃપા એના પર થઈ. અને વાળો જ્યારે આપણે પ્રાર્થના કરીશું, ઉપવાસ સાથે રડીશું, શોક કરીશું, તારે ગમે કઠણ વાળો અધિકારી હશે, ગમે કઠણ વાળો સરકાર હશે, પણ મારો એનું હૃદય પીગળી જશે. પ્રભુ આપણને મદદ છે, પ્રભુ આપણને સંભાળશે, પ્રભુ આપણને આશીર્વાદ કરશે. કારણ કે નેહેમ્યા એકલો પણ ઘણો બધો વિરોધ થયો, ઘણી બધી મુશ્કેલીઓ થઈ, પણ એનું જે કામ હતું કોટ બાંધવાનું એ પૂરું કરી શક્યું. અને આપણે વાળાઓ આ દુર્દશાને દૂર કરી શકીશું, આમાં સંકટ દૂર કરીશું. પણ નેહેમ્યાને જીવન જે શીખીએ છે કે આપણે વાળાઓ રડીએ, શોક કરીએ, ઉપવાસ કરીએ, કબૂલાત કરીએ, પ્રભુને યાદ કરાવીએ, તો ચોક્કસ પ્રભુ આપણને, આપણા કુટુંબને, આપણી મંડળીને, આપણા સમાજને, આપણા દેશને બચાવી લેશે. પ્રભુ આ વચન સમજવાને તમને મને એની કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, અમારા પ્રભુ ને મારા દેવ, આ વચનો માટે મેં આભાર માનીએ. નેહેમ્યાના જીવનમાંથી જે કેટલીક બાબતો શીખવાની હતી એ તો મેં અમારી આગળ ખુલ્લી કરીશ. ઇસ્રાયેલ પ્રજાને યરુશલેમ દુર્દશામાં હતો, એ સમાચાર સાંભળ્યા તારે જે નેહેમ્યાએ કર્યો મેં આજે જોયું છે. તારે પ્રભુ વચન સાંભળ્યું છે, વચન પાળનાર બનીએ. અમે ઉપવાસ અને પ્રાર્થના કરીએ, પાપ કબૂલાત કરીએ, તમને ગુણગાન કરીએ. અને પ્રભુ અમારે મંડળીમાંથી, અમારા જીવનમાંથી, અમારા કુટુંબમાંથી આ સંકટના દિવસો દૂર થાય અને અમે આશીર્વાદી બનીએ. એના માટે પ્રભુ તમે મારી સહાયની મદદ કરો. આ વચન સાંભળ્યું છે, વચન પાળવાની કૃપા આપો, પ્રાર્થના કરીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપાયા. પ્રભુ ઈસુના નામમાં માગીએ, પિતા તમે સાંભળો તો તમે સ્વીકાર કરો. આમીન. ભજન સમયે આપણે ગીત ગાઈશું, ગીત નંબર 345.
એ દરમિયાન દાન લેવામાં આવશે. આપો પ્રભુને આનંદે વાલાઓ દેવના. આપો સહુ શક્તિ પ્રમાણે સંતોષ થકી દર ટાણે. આપો સહુ શક્તિ પ્રમાણે સંતોષ થકી દર ટાણે. નવ હાથ ડાબો જાણે રે વાલાઓ દેવના. ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે. ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે. કરવા સુખી આપણને રે વાલાઓ દેવના. આપો બહુ હેત કરીને પ્રાતાની પ્રીત સ્મરીને. આપો બહુ હેત કરીને પ્રાતાની પ્રીત સ્મરીને. મન ભાવ સત્ય ધરીને રે વાલાઓ દેવના. આપોને તમને અપાશે સ્વરના દ્વારો ઉઘડાશે. આપોને તમને અપાશે સ્વરના દ્વારો ઉઘડાશે. આશીષ બહુ ઉભરાશે રે વાલાઓ દેવના. આપો પ્રભુને આનંદે વાલાઓ દેવના. દાન ઉપર પ્રાર્થના કરીએ. ત્યારબાદ પ્રભુ ઈસુ કરી પ્રાર્થના બોલીશું. છેલ્લો આશીર્વાદ આપવામાં આવશે. પવિત્ર અને જીવતા પ્રભુ, અમારા પ્રભુ ને અમારા દેવ, અમે આભાર માનીએ છીએ આજની ઓનલાઈન ભજન મળી શક્યા, ભજન કરી શક્યા, તમારું વચન સાંભળી શક્યા. પ્રભુ તમે એમના આવકના સાધનો આપ્યા છે. અમે કમાઈ શક્યા જુદ દાન તમારી સેવા માટે લાવ્યા છે. મારા દાનોનો સ્વીકાર કરો, મારા દાનોને માન્ય કરો. મનુનાશનો બદલો તમે એમને આપો. એ કૃપામાં તમે બધા તમારા હાથમાં સોંપાયા છે.
પ્રભુ ઈસુના નામમાં કે તમે સાંભળો તમે તમે સ્વીકાર કરો. આમીન. આકાશમાં નારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારું કે આજ નાખો, જેમ અમે અમારાને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણ ન લાવો પણ બધા થોડો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમીન. દેવની સર્વ સમશક્તિની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયની મનુષ્યમાં રાખો. આપણા તારનાર પ્રભુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય પ્રેમ, પવિત્ર આત્માની સંગત, શાંતિ, હાજરીના આશીર્વાદ આપ પણ સર્વની સત્તાના સર્વ લોકોની સાથે આ ભજન સેવામાં ભાગ લેનાર તમામ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. આમેન. સુંદરતા અને પવિત્રતા તેની કરુણા પણ દિસો મારામાં. હે દિવ્ય શુદ્ધાત્મા,